રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે, જેના કારણે ક્યાંક પાણી ભરાયા છે તો વળી ક્યાંક વરસાદી મહેર જામી છે। ઉત્તર ગુજરાતમાં ખેતી પાકને ફાયદો થયો છે, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે। ત્યારે રાજ્યમાં વરસાદને કારણે 135 રસ્તા બંધ થયા છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઇડની ઘટના બની છે, જેમાં 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયેલા છે। લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। સ્વાસ્થ્ય મંત્રી મીણા જોર્જ અનુસાર અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે। કેરળમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે ટ્રેક પર વરસાદી પાણી આવી ગયા છે। ટ્રેક પર પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે ટ્રેનોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજીમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના ભાઈની માલિકીના મેડિકલ સ્ટોર પર હુમલો કરવામાં આવ્યો। અંબાજીમાં મેડિકલ સ્ટોર ધરાવતા કેબિનેટ મંત્રીના જીતુ પટેલની દુકાને 5 થી 6 શખ્સો હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયા છે। સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। શહેર પોલીસે ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર 38 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસે 30 ટીમો બનાવી ભિક્ષાવૃત્તિમાં ધકેલાયેલા 38 બાળકોનું રેસ્ક્યુ કર્યું છે। ભારે વરસાદને કારણે રાજ્યમાં 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। અત્રે જણાવીએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 47 ડેમ સંપૂર્ણ 100% ભરાઈ ગયા છે, જ્યારે 10 ડેમ એલર્ટ પર અને 12 ડેમ વોર્નિંગ પર મુકાયા છે, તો બીજી તરફ રાજ્યમાં 63 ડેમમાં હજુ પણ 25% કરતાં ઓછું પાણી છે। રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે। ભારે વરસાદને કારણે તાપી નર્મદાના જળસ્તરમાં વધારો થશે। ઝારખંડના ચક્રધરપુરામાં ફરી એકવાર મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે। અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 810 હાવડા CSMT મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે। જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનાનું કારણ એ હતું કે અહીં 2 દિવસ પહેલા એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના વેગન પાટા પર જ હતી। દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ અને તેમના કાર્યકરો આજે એટલે કે મંગળવારે 30 જુલાઈના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બગડતી તબિયતને લઈ જંતર મંતર ખાતે રેલી કરશે। મહારાષ્ટ્ર જિલ્લામાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈ મોટા ભાગના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વરસાદી ઘટનાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો। ચંદ્રપુર જિલ્લામાં ફરી એકવાર પૂરમાં ગાડી તણાવની ઘટના સામે આવી।